રાજકોટ હેમો ગઢવી હોલ ખાતે પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજની ધર્મ ઉલ્લાસપૂર્વક દીક્ષા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુદેવે 43 વર્ષ પૂર્ણ કરી 44 વર્ષમાં સંયમી જીવનમાં મંગલ પ્રવેશ કર્યો છે। પૂજ્ય ગુરુદેવ ધીરજ મુનિને વૈરાગ્ય અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે, તેમજ અનેક આત્માઓને દીક્ષાના દાન શાસનને જીવંત રાખવામાં ગુરુદેવ અજોડ કાર્ય કરે છે। અત્યાર સુધીમાં લગભગ 150 ઉપરાંત ધર્મ સંકુલના નિર્માણ અને નૂતનકરણમાં તેઓએ દાતાઓને પ્રેરણા કરી છે। કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ અમદાવાદ એના પ્રમુખ કાંતિભાઈ અપાસી વગેરે, કામાણી જૈન ભવન કલકત્તા એમના આધાર સ્તંભ એવા પ્રફુલભાઈ મોદી, ત્યાંના પ્રમુખ અતુલભાઈ જોશી, નવલખા જૈન સંઘ કલકત્તા અને આવા અનેક સંઘોના શુભેચ્છા પત્રો, અભિનંદન પત્રો અહીંયા પ્રાપ્ત થયેલા છે અને સૌની ભાવના પ્રદર્શિત કરી છે। એ બધાની ભાવનાનો સ્વીકાર છે, પણ સાથે મને એવું સૂચન પણ મળેલું છે કે ગુરુદેવ હવે સમયસર બધા કામ કરશે, કારણ કે પછી કચોરી ઠરી જાય છે અને મોક્ષમાં જવું હોય તો કચોરી ખાધા વિના નહીં જઈ શકાય। એટલે મને લાગે છે કે આજે આપણે આ 44મી દીક્ષા જયંતિમાં આપણા શ્વેત વસ્ત્રધારી સાધ્વી ભગવંતોના ઉદ્ગારોને સાંભળીએ। શ્રાવકો તો અવારનવાર શુભેચ્છાઓ આપે છે, અભિનંદન આપે છે। એમાં એક વ્યવસ્થા છે, એવા સંઘો આવી ગયા, સજ્જનો આવી ગયા। આજના દિવસે સ્વાગત પ્રમુખ પદે અમારા હોશીલા જોશીલા એવા નવયુવક ધ્રુમન સંજયભાઈ શાહ મુંબઈ ગોરેગાંવ ઉપસ્થિત થવાના હતા, પણ અચાનક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે બિલ્ડિંગ ક્ષેત્રે જૂજ વર્ષોમાં, જૂજ એટલે આ દશકોય નથી થયો હજી, 5 વર્ષમાં એમને જે પ્રગતિ કરી છે એવો આજે એમને સાંજે એવોર્ડ મળવાનો હોવાથી છતાં એની ભાવના કે મારી ફ્લાઇટની ટિકિટ છે, હું રાજકોટ આવું છું, પણ એકનાથ શિંદેના પીએમ ને વાત કરી કે ભાઈ આ જૈનોમાં તમે પહેલા છો કે મહારાષ્ટ્રમાં તમને આવું ગૌરવ પ્રાપ્ત થાય છે, તમે હાજર હશો તો અન્યને પ્રેરણા મળશે। એટલે ગુરુ આજ્ઞાથી જે આજે અહીંયા પહોંચી શકતા નથી અને એમના જે કઈ ભાવો, અને તો ભક્તિ પ્રેમી જીવડો છે, મધુર ગીતો પણ એમને કંઠસ્થ કરી લીધેલા કે મારે રાજકોટ પ્રસ્તુત કરવા છે, પણ આજ પહોંચી શકતા નથી। આપણે એમની ભાવનાને સાધુવાદ આપીએ છીએ અને એમને જન્મ દેનારી માતા એટલે કે જયશ્રીબેન સંજયભાઈ શાહ, આ એમના દીકરા ધ્રુમન કહો કે એમના ભાવો રજૂ કરે છે। આજનો દિવસ એટલે 1982માં ઉપલેટા સંઘમાં સ્વર્ગીય પૂજ્યપાદ પિતાશ્રી પ્રેમ ગુરુદેવ અને અમે એટલે કે પિતા પુત્રએ ભાગવતી દીક્ષા મહાત્મા જૈન મુનિ મહારાજ સાહેબના વરદ હસ્તે ગોંડલ સંપ્રદાયમાં આચાર્ય ગુરુદેવ જસાજી સ્વામીના પરિવારમાં ગ્રહણ કરેલ, જેના 43 વર્ષ પૂર્ણ થયા એટલે સંયમ અભિવંદના એટલે તપ ત્યાગની અનુમોદના। એના માટે જૈન શાસ્ત્રોમાં દીક્ષા જયંતિની ઉજવણી થતી હોય છે। અનેક લોકો એમાં તપસ્યા કરે, ગઈકાલે જેમ કે 544 સાંભળી હતી, ઘણા લોકોએ કેટલાય વ્યસન છોડ્યા, ત્યાગ વૈરાગ્યના ભાવો કર્યા, કેટલાએ પોતાની સરિતા એટલે કે દાન સરિતા વહાવી અને શાસન સમાજ સંઘના કાર્યો થાય એના માટે સૌ ઉદાર ચિત્તથી આ કાર્યોમાં સહભાગી બની રહ્યા છે। અને આવા નિમિત્તો પામી
અને સંસારી જીવો પણ એમના સંસારી જીવનમાંથી આ અનાસક્ત ભાવને કેળવતા હોય છે. એટલે આવા પ્રસંગો એના માટે વૈરાગ્યપ્રદ પણ બનતા હોય છે. ગઈકાલે દીક્ષાર્થી દર્શનકુમાર માલવણીયા, જેની દીક્ષા 2 માર્ચના પાળિયાદમાં છે બોટાદ સંપ્રદાયમાં, તો એ પણ એક ત્યાગ વૈરાગ્યનો પ્રસંગ બધાને જોવા મળ્યો. તો આવા અનેકવિધ કાર્યક્રમોથી આવા પ્રસંગો ઉજવાતા હોય છે.